જય માતાજી મારા વ્યુઅર્સને. આજના મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો હજી ઉઠો, સવારે 6 વાગે ઉઠ્યો હતો અને આજે જીમમાં પહેલો દિવસ હતો. જીમમાં સોંગને વાગતું હતું એટલે અહીંયા વિડીયો ન બનાવી એવો અવાજ નહોતો આવતો સરખો એટલે. અને આજે લેગ કર્યા તો પગ થોડાક દુખે છે. બાકી હાલની કસરત નોર્મલ કરી હતી, પહેલો દિવસ હતો એટલે વાંધો નથી એવું હાથમાં. પણ લેગ દિવસ જે જીમમાં જતો એને ખબર હોય કેવા પગ દુખે. આજે થોડાક પગ દુખે છે. ઓકે ગાઈસ, તો અત્યારે અમે 12 બપોરના તમે જોયો ગયો તડકો અને અત્યારે અમે 2 વાગે જઈ ખોખડગઢ માતાજીના મંદિરે જઈએ. અને અત્યારે જો આપણા મીતભાઈ તૈયાર થાય અને આર્યનભાઈ આ ગાડી હરખી કરે છે. અત્યારે નીકળી 12 બપોરના 2 વાગે ખોખડગઢ. ઓકે ગાઈસ, તો અત્યારે અમે ગાડી લઈને અહીં પહોંચી ગયા છીએ. પણ અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે અંદર વિડીયો નહીં ઉતારી શકું. તો હું અંદર દર્શન કરીને પછી તમને મળું. ઓકે ગાઈસ, તો અત્યારે અમે અંદરથી દર્શન કરીને આવી ગયા. અંદર વિડીયો મનાઈ હતી એટલે એકદમ જોઈ ગયો મંદિર. અને અહીંયા આપણી ગાડી બેન તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે અમે હવે ગટકા જઈએ છીએ, ત્યાં જઈને તમને મળું. ઓકે ગાઈસ, તો અત્યારે અમે ગાડીમાં બેઠા હતા. ગાડીમાં બેન થાકી ગયા તો આર્યનભાઈ જાય રેસ્ટ કરી નાખીએ, ગાડી ઊભી રાખી લીધી છે. અને હવે અમે બસ ગટકા પોગવા જઈએ. એ થોડીક જ વારનો રસ્તો છે. આજે તમે જો ખટારા નીકળે. ઓકે ગાઈસ, હું તમને કાંઈ વસ્તુ બતાવું. આ જે એક ઐતિહાસિક વસ્તુ એક મંદિર છે. મેં તમને કીધું પ્રમાણે અહીંયા દ્વારકાધીશ ખુદ એનો રથ લઈને આવ્યા હતા. અને આની અંદર રથ લઈને આવ્યા હતા તો આ તમને ખાડા જેવું દેખાય છે એ દ્વારકાધીશના ઘોડાના પગના નિશાન છે. અને પેલા માટીનું હતું જે અત્યારે દ્વારકાધીશ જે ત્યારના સમયમાં દ્વારકાધીશ ખુદ એની શક્તિથી ને આ બધું જે છે એ પથ્થરનું કરી દીધું. અને તમે જે અમે ફોટો જોઈ શકો એ અઠે દ્વારકાનો ફોટો છે. ઓકે ગાઈસ, તો અત્યારે અમે ચાની પ્રસાદી લઈ લીધી છે. તમે જોયો ગો આ સ્તંભ છે મોટો બધો. ચાની પ્રસાદ લઈ લીધી. હવે અહીંથી નીકળી છે મંદિરેથી. અંદર જાવ કરો ભાઈ. ઓકે ગાઈસ, તો મને કાંઈ છોકરો મળ્યો તમને બતાવું. તમે આ કદાચ શોર્ટમાં રીલમાં જોયો હોય તો તો તમે જોયું આ છોકરો પ્રોપર તમે રીલમાં જોયો હોય એની જેમ ક્રિસ્કા સુનેગા ગાના એની જેમ જ અવાજ છે. કોપી ટુ કોપી એની જેમ કરે છે. હવે ગાઈસ, તો હજી એને જેકનો અવાજ અને ઘણા અવાજ આવડે હું તમને બતાવું. તો જેકનો અવાજ ઓકે ગાઈસ, તો અત્યારે અમે ઘરે આવી ગયા. અને ઘરે આવીને જો હું તમને વસ્તુ બતાવું. મેં આની અંદર જો આ એની ચીકુ જ્યુસ હું અત્યારે બનાવું. તો ચીકુ જ્યુસ બનાવું અને તમને બતાવું કેવું બન્યું એ. ઓકે ગાઈસ, તો અત્યારે જો આપણે ચીકુનું જ્યુસ બનાવી નાખ્યું છે. મેં ખુદે બનાવ્યું આવી તો ટેસ્ટ કરી નાખીએ એનું ચીકુ જ્યુસ. ગાઈસ, અત્યારે ચીકુનું જ્યુસ મસ્ત બન્યું હતું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન ક્લિક કરો જેથી તમને મારા નવા બ્લોગ મળતા રહે. અને મળી પછીના બ્લોગમાં